જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોમાં હું તમને પુરુષોત્તમ માસ વિશે માહિતી આપીશ. પુરુષોત્તમ માસને અધિક માસ પણ કહેવામાં આવે છે, મલ માસ પણ કહેવામાં આવે છે અને પુરુષોત્તમ માસ લગભગ દરેક 3 વર્ષમાં એકવાર આવે છે. જેમ કે છેલ્લા અધિક માસ 2023માં શ્રાવણ મહિનામાં આવ્યો હતો અને આ વખતે અધિક માસ જેઠ મહિનામાં આવવાનો છે. તો આ વિડીયોમાં આપણે જાણીશું કે જેઠ મહિનામાં અધિક માસ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને પુરુષોત્તમ માસમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો આ વિડીયોમાં પુરુષોત્તમ માસ સંબંધિત સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે. તેથી વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો. જો આ વિડીયો પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક પણ કરજો. તો સૌપ્રથમ જાણીએ અધિક માસ કેમ આવે છે, એટલે અધિક માસ લાગવાનું કારણ શું છે. જુઓ, અધિક માસનો સીધો સંબંધ સૂર્ય અને ચંદ્ર કેલેન્ડરના અંતર સાથે. એક સૂર્ય વર્ષ લગભગ 365 દિવસનું હોય છે અને ચંદ્ર વર્ષ લગભગ 354 દિવસનું હોય છે. તો આ સૂર્ય કેલેન્ડર અને ચંદ્ર કેલેન્ડર વચ્ચેનો ફરક દર વર્ષે લગભગ 11 દિવસનું રહે છે અને આ અંતર 3 વર્ષમાં લગભગ 32 અથવા 33 દિવસ જેટલું થઈ જાય છે અને તેને સંતુલન કરવા માટે દર 3 વર્ષમાં એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે અને તેને જ આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ અથવા કેટલાક સ્થળોએ મલમાસ પણ કહેવામાં આવે છે. અને આ સમય શુભ કાર્યો માટે વર્જિત માનવામાં આવે છે. શુભ કાર્યો ક્યાં? જેમ કે લગ્ન, મુંડન અથવા ગૃહપ્રવેશ અથવા ભૂમિપૂજન કરવું, આ બધું મલમાસમાં વર્જિત માનવામાં આવે છે. જેમ કે તમારે જો નવું ઘર બનાવવું હોય તો તેનું ભૂમિપૂજન મલમાસમાં ન કરવું જોઈએ. મલમાસ શરૂ થાય તે પહેલા અથવા તો પછી, એટલે કે મલમાસ પૂરો થાય એના પછી કરી શકો છો. અને જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનો હોય તો પણ અધિક માસનું ધ્યાન રાખવું જોઈએ. આ સમયમાં કોઈ પણ નવું કાર્ય શરૂ ન કરવું જોઈએ. તો ઘણા બધા શુભ કાર્યો છે જે સમયમાં વર્જિત માનવામાં આવે છે, પરંતુ તેના ઉપરાંત આ સમયમાં જો આપણે કોઈ પણ પૂજા પાઠ કરીએ, શુભ કાર્ય કરીએ, જેમ કે દાન કરીએ, ધર્મ કરીએ, તપ કરીએ, તીર્થોમાં સ્નાન કરીએ, અધિક માસનું વ્રત કરીએ, ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરીએ, વિષ્ણુ સહમંત્રનો પાઠ કરીએ અથવા ભગવદ્ ગીતાનો પાઠ કરીએ અથવા કોઈ પુરાણોનો પાઠ કરીએ, કોઈ પણ પૂજા પાઠ, દાન, ધર્મ અથવા પાઠ શરૂ કરીએ જો આપણે આ મહિનામાં, તો તેનું પુણ્યફળ 1000 ગણું વધુ મળે રહેશે. તો જે પુરુષોત્તમ માસ હોય તે આધ્યાત્મિક ઉન્નતિ માટેનો સર્વોત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે. આ સમય ભગવાનની સેવા અને શરણમાં પસાર કરવાનો સૌથી ઉત્તમ સમય છે. હવે વાત કરીએ કે આ મહિનો ક્યારે શરૂ થાય છે. જો અધિક માસનો પ્રારંભ 17 મે 2026 શરૂ થઈ રહ્યો છે અને તેનું સમાપન 15 જૂન 2026 થશે. તો આ સમય લગભગ 1 મહિનાનો છે. આ સમયમાં કોઈ નવું કાર્ય શરૂ ન કરવું જોઈએ, પરંતુ જો તમે પૂજા પાઠ કરો છો, મલમાસનું વ્રત કરો છો તો તે ખૂબ શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ કેટલાક ખાસ પ્રશ્નોની. જેમ કે ઘણા ભક્તો પૂછે છે કે શું આપણે મલમાસનું કોઈ વ્રત શરૂ કરી શકીએ? જુઓ, મલમાસમાં સામાન્ય રીતે કોઈ નવું વ્રત અથવા નવું કાર્ય શરૂ ન કરવું જોઈએ. જેમ કે જો તમે કોઈ દિવસનું વ્રત શરૂ કરવાનું હોય, જેમ કે સોમવાર, ગુરુવાર અથવા શુક્રવાર વ્રત, તો તે અધિક માસમાં શરૂ કરવું નહીં. પરંતુ જો તમે મલમાસનું એટલે કે અધિક માસનું વ્રત કરવું હોય તો તે તમે કરી શકો છો. જેમ કે આખા અધિક માસનું ઘણા ભક્તો વ્રત રાખે છે, તે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. કહેવાય છે કે કાર્તિકી માસના સ્નાન અને વ્રતથી જેટલું પુણ્ય નથી મળતું એટલું પુરુષોત્તમ માસનું વ્રત અને તીર્થસ્થાનથી મળે છે. તો જો તમે અધિક માસનું વ્રત કરો છો તો જરૂર કરી શકો છો. ઉપરાંત જો તમે આખા મહિનાનું વ્રત ન કરી શકો તો આ મહિનાની ખાસ તિથિઓ જેમ કે એકાદશી, ત્રયોદશી, દુર્ગાષ્ટમી, ચતુર્થી,
જેવી તિથિઓનું વ્રત કરી શકો છો. બસ એટલું ધ્યાન રાખવું કે આ વ્રત આપણે હંમેશાની માટે શરૂ નથી કરવાનું. માત્ર મલમાસની એટલે કે વિશેષ તિથિઓમાં વ્રત રાખીને એ જ દિવસે દાન દક્ષિણા આપીને વ્રતનું ઉજવણું કરી દેવું જોઈએ. તો જો તમે કોઈ પણ એકાદશીનું વ્રત નથી કરતા તો પણ તમે મલ માસમાં આવતી બંને પક્ષોની 2 એકાદશીનું વ્રત કરી શકો છો. પરંતુ જો તમે એકાદશીનું વ્રત શરૂ કરવું હોય અને પહેલા ન કરતા હોય અને હવે તમારી ઈચ્છા હોય કે તમે એકાદશીનું વ્રત ધારણ કરો, તો તમે પુરુષોત્તમ માસની એકાદશી તિથિથી શરૂ કરી શકો છો. પરંતુ જે એકાદશી શરૂ કરવાનો સંકલ્પ તમે હંમેશાની માટે લો છો તો નિર્જળા એકાદશી વ્રત શરૂ કરી શકો છો. ઘણા ભક્તોના પ્રશ્ન હોય છે કે શું મલ માસમાં એટલે કે અધિક માસમાં આપણે વ્રતનું ઉત્થાપન કરી શકીએ? જેમ કે કોઈ વ્રત પૂરું થઈ ગયું હોય તો તેનું ઉજવણું મલ માસમાં કરી શકાય નહીં. જુઓ, અધિક માસમાં ન તો નવું વ્રત શરૂ કરવું જોઈએ અને ન તો કોઈ વ્રતનું ઉજવણું કરવું જોઈએ. આ મહિનામાં તમે નવું વ્રત શરૂ કરી શકતા નથી અને ન તો કોઈ જૂના વ્રતનું ઉજવણું કરી શકો. તમે થોડા વ્રત વધુ કરી લો એટલે કે 2 સંખ્યા વધારી લો અને અધિક માસ પૂર્ણ થાય પછી તમે તમારા વ્રતનું ઉજવણું કરી શકો છો. હવે વાત કરીએ કે પુરુષોત્તમ માસના નિયમો શું હોય છે. જો પુરુષોત્તમ માસના નિયમો એ જ રીતે પાલન કરવાના હોય છે જેમ આપણે કાર્તિકી માસમાં અથવા વૈશાખી માસમાં નિયમોનું પાલન કરીએ છીએ. જે ભક્ત કાર્તિકી માસમાં અથવા વૈશાખ માસમાં સ્નાન કરે છે અથવા વ્રત કરે છે તેઓએ જ રીતે પુરુષોત્તમ માસમાં પણ વ્રત અને નિયમોનું પાલન કરીશે. જેમ કે પુરુષોત્તમ માસમાં તમારે વહેલા સવારે ઉઠી જવું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, ઉઠીને નિત્ય કર્મથી નૃત્ય થઈ જવું, સ્નાન કરી લેવું. સામાન્ય રીતે અધિક માસમાં ગંગા સ્નાનનું ખૂબ જ મહત્વ હોય છે. કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું અથવા તીર્થ સ્થળોમાં સ્નાન કરવાથી ખૂબ જ પુણ્ય મળે છે. પરંતુ આ બધું દરેક માટે શક્ય નથી હોતું. તો જો તમારા ઘરની આસપાસ કોઈ પવિત્ર નદી હોય તો ત્યાં સ્નાન કરી શકો છો. નહીતર તમે તમારા ઘરમાં ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરી શકો છો. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરો. તમામ નદીઓનું સ્મરણ કરતા સ્નાન કરવું જોઈએ. શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને સૂર્યદેવને જળ અર્પણ કરો. પછી તમારા ઘરના મંદિરમાં વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરો. અને જુઓ, અધિક માસના અધિપતિ દેવતા ભગવાન વિષ્ણુ છે. તેથી આ માસની કથા ભગવાન વિષ્ણુના અવતાર નરસિંહના ભગવાન અને શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે. તેથી આ મહિનામાં તેમની પૂજા કરવાથી તમામ પ્રકારના સંકટોથી મુક્તિ મળે છે. તો અધિક માસમાં ભગવાન શ્રી કૃષ્ણની અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતાર નરસિંહ ભગવાનની વિધાનથી પૂજા કરવા જોઈએ. ઉપરાંત અધિક માસમાં ભગવાન શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે. એટલે ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારની આરાધના તમે કરી શકો છો. સામાન્ય રીતે તો, પરંતુ શાલિગ્રામ, તુલસી, મહારાણી અને દક્ષિણાવ્રતી શંખ તેમની વિશેષ રીતે પૂજા કરવાનું વિધાન છે. પુરુષોત્તમ માસમાં દરરોજ ઓછામાં ઓછા ભગવાનના 1000 નામોનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. તમે ઈચ્છો છો તો ગોપાલ સહમંત્રનો પાઠ કરી શકો છો. શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકો છો. એટલે કોઈ પણ રીતે ભગવાન શ્રી હરિ વિષ્ણુના નામના મંત્રનું સ્મરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. અધિક માસમાં દરરોજ દીપદાન કરવું, ભગવાન શ્રી હરિ વિષ્ણુ માટે હવન કરવું, યજ્ઞ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે પ્રયત્ન કરવો જોઈએ કે દરરોજ કોઈ મંદિરમાં અથવા ઘરે ભગવાન વિષ્ણુના નામે દીપ એક એવો જરૂર પ્રગટાવો. તુલસી પાસે દીપદાન જરૂર કરવું. શાલિગ્રામ પાસે દીપદાન કરી શકો છો. ભગવાન શિવનું કોઈ મંદિર હોય તો ત્યાં પણ દીપદાન કરી શકો છો. ઉપરાંત અધિક માસમાં વ્રત કરવાનું વિધાન શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. પુરાણોમાં અનુસાર જે મનુષ્ય અધિક માસનું વ્રત ધારણ કરે છે તેને તમામ પ્રકારના ગાયક, વાર્ષિક, માનસિક પાપો, કર્મોથી મુક્તિ મળી જાય છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી જાય છે. તમામ પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે અને મરણ પછી વૈકુંઠ લોક એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો તમે મલમાસનું વ્રત ધારણ કરો છો. હવે જે ભક્તો મલમાસ એટલે કે અધિક માસનું વ્રત ધારણ કરવા માંગે
તેમના માટે નિયમો શું રહેશે તેની માહિતી તમને આવનારા વિડીયોમાં જરૂર મળશે. તો આવનારી વિડીયો જરૂર જુઓ. દાન કઈ વસ્તુનું કરવાનું છે? તો દાન તમે સીધું પણ કરી શકો છો. કોઈ બ્રાહ્મણને ભોજન કરાવી શકો છો અથવા ખાવાની કાશી સામગ્રીનું દાન પણ કરી શકો છો. માછલીઓને લોટ નાખી શકો છો. ગાયને ગોળ અને રોટલી આપી શકો છો. કૂતરાને ભોજન આપી શકો છો. દૂધ આપી શકો છો. બ્રેડ આપી શકો છો. તો તમારી સુવિધા મુજબ તમે અને તમારી શક્તિ મુજબ અનાજ, ધન, વસ્ત્ર વગેરે જે પણ તમારી પાસે બને તે દાન અવશ્ય કરો. તેનાથી આપણા પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ આપણને મળે છે. તો મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને જરૂર દબાવી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.